અને બહુ મજા આવી ગઈ જો એમ બહુ મસ્ત મજાની છે ફોટા વાળા ગોઠવાઈ ગયા પાછું આવી રીતે પબ્લિક બધું આવે છે ને આવી રીતે છે અહીંયા છે દાદાનો ધૂણો આવું છે કંઈક મંદિરનું માથે મધી છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં થાય હોપ કે તમે બધા મિત્રો મજામાં છો સ્વાગત છે તમારું ફરી વખત આજે અમારા નવા વિડીયોમાં તો સૌથી પહેલા બધાને જય મંગળ જય શ્રી રામ જય ખાકી બાબુ તો મિત્રો આજે જઈ રહ્યા છીએ અમે સુરપુરા ધામ ભોળાતપાલ તો હવારમાં વિડીયો ચાલુ નહોતો કર્યો કારણ કે અંધારું હતું એટલે અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ તો સારું બધા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તમને આજ સુરપુરા દાદાના દર્શન કરાવી ભોળાતપાલમાં ચા પાણીનો હોલ્ડ કર્યો તો આપણે અને હવે આપણી ગાડી જો અહીંયા ઊભી છે તો ઇકો કાર છે આપણી અને હમણાં શું કહેવાય કે બધા સાથે છીએ ઘણા બધા છીએ હમણાં ઘણી બે ઘણી માગણી નીકળી છીએ સારું વિડીયો બધા બના રહેજો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમે સુરપુરા ધામ ભોળાતપાલ અને અત્યારે પાર્કિંગમાં છીએ અત્યારે ગાડી પાર્કિંગ કરે છે એટલે અહીંયા ઊભા છીએ અને જાય પછી દર્શન કરવા તો અહીંયા તો પાર્કિંગ છે અને બહુ ઝાઝી ટ્રાફિક છે આજે છે મંગળવાર એટલે ટ્રાફિક છે બહુ હજી તો આ બીજું પાર્કિંગ છે અને ચાલો તો અંદર જઈએ દર્શન કરવા તો હું તમને બતાવું આવી રીતે છે પાર્કિંગ અમારે જો બધા સાથે હતા એ બધા અહીંયા ઊભા છે અને આપણી ગાડી છે પછી જઈએ અંદર તો વિડીયો બધા બને રહેજો દાદાના દર્શન કરાવું તમને મિત્રો આપણે સ્લીપર જો વધારી નાખ્યું છે અને દર્શન કરવા અંદર ગયો હતો પણ અંદર કરવા ના પાડી દેવાની મંગળવાર છે આજે એટલે અંદર ટ્રાફિક હોય એના કારણે તો આપણે અંદરના દર્શન તો નથી ચાલતું વાંધો નહીં હું તમને બહાર દેખાડીશ તો અહીંયા જે છે એ દાદાને અહીંયા દર્શન કરવાનું છે અને આવી રીતે પબ્લિક બધું આવે છે અને ચાલો ધૂણો છે એ બાજુ હું જાઉં અને દેખાડું તમને બધું તો અત્યારે હું જાઉં છું ધૂણા બાજુ અહીંયા છે દાદાનો ધૂણો ધૂણામાં અગરબત્તીને એવું પ્રગટાવી દઉં ચાલો તો અગરબત્તી પ્રગટાવી દઉં આમ નીકળી જાઉં કા વયા જાવ અહીંયા દાદાનું સાનિધ્ય ભોળાતપાલમાં મિત્રો અત્યારે આવ્યો હરણે બુથમાનું મંદિર છે ત્યાં આવેલા છીએ ત્યારે આ છે મંદિરનો મેન ગેટ અને શ્રીફળ એવું છે અહીંયા આરાધ્ય ને બધા અહીંયા ઊભા છે ચાલો આપણે જવાનું અંદર ચાલો ચાલો આરાધ્ય ચાલો અંદર ચાલો મેં શ્રીફળ લઈ લીધું છે અને અંદર જાઉં તો દર્શન કરવા જાય બના રહેજો ભાઈ સાથે આજે હરણે ધામના માતાજીના દર્શન કરાવું તમને બધાને બના રહેજો અમારા વિડીયોમાં આવું છે કંઈક મંદિરનું અહીંયા તો રમકડાનું છે બધું કાં આરાધ્યને લેવાના ને રમકડા લેવાને હે શું લેવું રમકડું લેવું હા ચાલો મિત્રો તો હું શ્રીફળ વધારી નાખું અને પછી માતાજીના દર્શન કરવા જઈએ તો ભૂમિને અહીંયા છે તો હું શ્રીફળ વધારી નાખું કાં રાજા નાખું
મંદિર બંધ છે કે બંધ છે ને તો હવે કેમ આજે બંધ હશે? ખબર. મંદિર તો બંધ છે. સોરી મિત્રો, મારે જો ગોળક ભાલે આવું થયું ત્યાં મારે બ્લોગ બનાવવાનો હતો પણ ત્યાં અંદર પરમિશન નહોતા આપતા એટલે એના કારણે મેં નહોતો બનાવ્યો. તો અહીંયા રને આવ્યો છું પણ તો અહીંયાથી મંદિરના ગેટ બંધ છે તમને બતાવું તો બંધ છે હવે અત્યારે તો, પણ તમને હું મંદિરનો આખું દેખાડી દઉં. આવી રીતે છે કંઈક. યાત્રાળુઓ પણ ઘણા આવે છે અહીંયા. આવી રીતે છે કંઈક. મમ્મીની ચાંદલા કરે છે. આવી રીતે છે. હા ત્રિશુલ છે, બે ત્રિશુલ છે એક નાટાના. આવી રીતે છે માતાજીના ત્રિશુલ. ગાડી ચાલે છે હજી તો રીતે જાય છે અને બધા બોટ પચેલા છે અમારા ગાડીમાં. અહીંયા આવીશ ને બધા વાંધો નહીં, વિડીયોમાં બિના રહેજો. 10 કિલોમીટર જેવું આગળ છે તો આપણે પહોંચી જઈશું. ત્યાંનું તો આપણે બતાવીશું તે બધું. એટલે ત્યાં તો બે જગ્યાએ તો કંઈ મંદિરે બંધ હતું ને ગોળા દીધી ના પડી વિડીયો શૂટ કરવાની, એટલે સાળંગપુર આપણે જોઈ છીએ. હવે તો બિના રહેજો અમારી સાથે. લો ફેમિલી, તો પહોંચી ગયા છીએ આપણે કષ્ટભંજન સાળંગપુર. તો મમ્મીની જો અહીંયા આરાધ્ય બધા આવેલા આવે છે અને અહીંયા કંઈક આવું છે. અહીંયા હનુમાન દાદા છે અને હનુમાનજી મંદિર. તો અહીંયા તો બહુ મજા આવી ગઈ છે. આમ ને ભોળાજ ને આપણે બધે ગયા હતા પણ વધારે મોજ પડી ગયા અહીંયા આવી જાય એટલે. નકર અહીંયા આવવાની પછી નહોતી, બધા ના પાડતા પણ આપણે પહોંચી ગયા એટલે મજા આવી ગઈ છે. તો ધીમે ધીમે હાલા જઈએ છીએ આપણે. તો ચાલો અંદર જઈને પછી તમને બધું બતાવું. બધા તો આગળ હાલા જ છે, અમારી હારે હતા એ બધા જોઈ શકો તમે. માથે મધે છે. હા અને અહીંયા તો મધ છે. મધ છે, આ મોટું મધ છે. આવી રીતે છે કંઈક સાળંગપુરની જગ્યા. અરે જેને મજા આવી ગઈ આજે હેઠે હાલે ને કોઈ દી હેઠે હાલે નહીં. હા તો એને મજા આવી ગઈ આજે આરાધ્યાને રમવા મળ્યું છે. હા હાલો ધીમે ધીમે જઈએ આપણે અંદર. અંદર બહુ બધું મસ્ત મસ્ત છે એવું. કા અને બહુ મજા આવી ગઈ. જો તમે જોઈ શકો બહુ મજા આવે એવું છે અહીંયા સાળંગપુર. કેવું મસ્ત એવી જગ્યા છે. તમે જોઈ શકો નીચે પણ આ બધું આરસીસી કેવો બ્લોક મસ્ત છે. અહીંયા હનુમાન દાદા તમે જોઈ શકો છો. હનુમાન દાદા દેખાતા છે. મસ્ત છે. પબ્લિકે પણ જોરદાર છે અહીંયા. અહીંયા પાસે પાસે લઈ આવે છે. આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને બહાર જઈએ બધા લીધા છે દર્શન કરવા. તો મંદિર તમને બતાવી દઉં. અંદર તો ફોટો ના કરવા દે એટલે દાદાને મળી એક કષ્ટભંજન દેવને. તો અહીંયા રીતે આવું મંદિર છે અને અહીંયા એક મંદિર છે બીજું. અહીંયા એક મંદિર અહીંયા છે અને આવી રીતે છે કંઈક. સારું તો વિડીયો હમણાં કન્ટિન્યુ બનાવી દો. બીજું મંદિર છે એ પાછું જાઉં આરાધ્યા પછી અહીં રમે છે એટલે મારી વારી હાલે. વિડીયો હમણાં કન્ટિન્યુ બનાવી દો. મંદિર બાજુ જોઈ લેજો. આ છે ભોજના લઈને. તો હવે લઈ લેવા પાછા નીકળીએ આપણે. મોટી આપણી મૂર્તિ છે ત્યાં જવાનું છે. તો ત્યાં જઈને થોડાક ફોટા પાડીશું અને ફરી ત્યાં બેસીશું. તો વિડીયો બધા બનાવી બહુ મજા આવે એવું છે. અહીંયા બહુ મજા જ આવી. અહીંયા કંઈક નવીન દેખાણું પાછું. અહીંયા બતક ને એવું છે. જોઈ લો તમે. અહીંયા મોરે પણ છે. વાહ
આને આને બહુ મજા આવી ગઈ. અહીંયા મોર ને એવું છે બધું. અહીંયા આવું છે કંઈક. આ તો ફોટા ફોટા ગોઠવાઈ ગયા પાછા. ભૂમિને ફોટા ફોટા ઉતારી દીધી એટલે ગોઠવાઈ ગયા. જો હાલો તો પેલા આના પાછા ફોટા પાડી લઉં. હવે મિત્રો દર્શન કરીને અમે નીકળી ગયા છીએ બહાર અને આરાધ્યા થોડી ખવડાવવા મળી. આને હવે મૂર્તિ થોડી મૂર્તિ દેખાય ત્યાં જવાનું છે. કોનાની હોય એવું લાગે. આમાં આંગળી નથી પકડે એકલી એકલી હાલે લઈને ચેક ખોવાઈ જાય કાં ટ્રાફિક છે થોડી એટલે એને એકલી રમવું હોય. તારે હાલ હાલ આવીશ ને હારું છે જો લે જો હાલો હાલે છે ધીમે ધીમે જો. તો આ છે મિત્રો હનુમાન દાદાની મૂર્તિ આવડે છે તમે ફોટામાં જોતા હશો બધે. તો આવી રીતે છે કંઈક બહુ મસ્ત મજાની છે. જુઓ તમે થોડી કેવી ઝૂમ કરીને તમને દેખાડું. એમાં બહુ મસ્ત મજાની છે. જુઓ અહીંયા પબ્લિક એમાં બધું ફોટા ને એવું પડે છે. આ રીતે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ રમણ મજા આવી ગઈ. બાદ મજા આવી ગઈ ને. હા ભાઈ જો મજા આવી ગઈ બે હા મિત્રો આવી ગયા છે. રમકડાની દુકાન છે સ્ટોર છે ત્યાં આવી ગયા છે અને રમકડું લેવું છે તો આપણે એને લેવું લઈ જઈએ. તો અહીંયા છે સ્ટોર બહુ જોરદાર છે. એટલામાં છે રમકડાની મળે છે તો લેવું એ રમકડું લઈ નાખીએ અને પછી જઈએ ઘરે. પછી બહુ મોડું થઈ જાય છે કારણ કે 9-10 વાગી જાય છે ઘરે પહોંચતા. સારું તો બસ અત્યારનો આજનો વિડીયો અહીંયા સુધી અને મળીશું પાછા આવતીકાલે નવા વિડીયોમાં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને ખાસ કરીને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું પાછા આવતીકાલે સાથે બધાને જય મોઢું જય આમ અને જય કાકી બાબુ.